સુરતના સમાચારો પર નજર કરીએ તો સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। જહાંગીરપુરામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે। 13 થાઈલેન્ડની યુવતીઓ સહિત 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 13 થાઈલેન્ડની યુવતીઓ, 5 ગ્રાહકો અને 4 સંચાલકો સહિત 22 લોકોને પોલીસે આ કાર્યવાહીમાં ઝડપી પાડ્યા। પોલીસે એક ડમી ગ્રાહક મોકલીને તપાસ કરી હતી અને પુષ્ટિ મળતા જ તરત જ દરોડા પાડીને દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની આ મોટી કાર્યવાહી છે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, રહેણાંક વિસ્તારમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે, શું વિગતો? હજી ચોક્કસથી જે સુરત શહેર પોલીસની આજે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ છે તેને બાતમી મળી હતી કે જે હોટલની આડમાં જે કૂટણખાનું છે તે ચલાવવામાં આવી રહ્યું છે ને જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલા જે વાસુ પૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગ છે તેમાં ચોથા માળે કામ ચાલુ છે। તેથી બાતમીના આધારે પોલીસ દ્વારા છે તે દરોડો કરવામાં આવ્યો હતો અને આ દરોડા દરમિયાન જે રૂપલના ઉપરાંત ગ્રાહકો અને આજે તેના જે સંચાલકો છે તે ઝડપાયા છે। પોલીસ દ્વારા હાલ આજે છે 4 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે। તેમાં રૂપેશ મેક્સી, બિપિન ઉર્ફે બંટી બાબરિયા, આ ઉપરાંત સંજય હિંગડે અને રાહુલ સોલંકીનો સમાવેશ થાય છે। તો ઉપરાંત જે અન્ય 4 જેટલા સંચાલકો છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। જે વોન્ટેડ જાહેર થયા છે તેમાં વિજય કસ્તુરે, યોગેશ તાલકડે, ગણપત યાદવ અને અશોક, તેનું મામા તરીકે લોકો ઓળખે છે। આ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। મહત્વની વાત છે કે ગ્રાહકોને આ હોટલમાં બોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને સરીસૃપ માણવાની સુવિધાઓ છે તે પણ આપવામાં આવતી હતી। આ ઉપરાંત 13 વિદેશી જે મહિલાઓ જેને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હતી તેને પણ પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવી છે અને હાલ પોલીસે 4 સંચાલકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી બદલ।